વેજ પુલાવ માટે મેં બાસમતી આ પુલાવના ચોખા લીધા છે। આ ગ્લાસ પ્રમાણે 3 ગ્લાસ એટલે કે 300 ગ્રામ જેટલા મેં ચોખા લીધા છે। તેમાં મેં ડુંગળી ઊભી સુધારેલી, બટાકા, ગાજર, કેપ્સિકમ, વટાણા, ફણસી, લીંબુ, કાજુ, દ્રાક્ષ, વઘારમાં જીરું, ખડા મસાલામાં મેં મરી, તજ, લવિંગ, મોટા એલચા, નાની એલચી, તમાલપત્ર, ચક્રફૂલ અને મીઠો લીમડો લીધો છે। વઘારમાં હિંગ, હળદર અને તજ પણ લીધી છે। ગરમ મસાલો અને લીલા મરચાં વાટેલા લીધા છે। મીઠું અને ઘી અને તેલ લીધું છે। 3 ગ્લાસ આપણે ચોખા લીધા હતા તેનું ડબલ આપણે પાણી લઈશું, એટલે 1, 2, 6 ગ્લાસ અને 5-6 ગ્લાસ પાણી લીધું છે। હવે એ પાણી આપણે ગરમ કરવા મૂકીશું ગેસ ઉપર। પાણી ઉકળે ત્યાં સુધીમાં આ ચોખા આપણે ધોઈ નાખીશું। હવે તેમાં 5 ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને 1 ચમચી એમાં મીઠું ઉમેરી દઈશું। મીઠું ઉમેર્યા બાદ તેમાં બટાકા, 1 મોટો બટાકો લીધો તો તે, ગાજર, ફણસી ઉમેરી દઈશું। હવે તેને હલાવી દઈશું અને ફરી પાણી ઉકળવા દઈશું। આ ઉકળી રહ્યું છે। ઉકળતા પાણીમાં આપણે 1 ચમચી ઘી પણ ઉમેરી દઈશું અંદર અને પાછું ફરીથી હલાવી અને ચોખા અંદર ધોયેલા ચોખા ઉમેરી દઈશું। આપણે ચોખા ઉમેરી અને હલાવી વટાણા, કાજુના ટુકડા અંદર ઉમેરી દઈશું અને ત્યારબાદ ફરી હલાવી દઈશું। 2 લવિંગ અને 1 નાનું તમાલપત્ર સ્મેલ માટે અને 1 આ 2 એલચી આવી રીતે ફોડીને એલચી પણ અંદર એડ કરી દઈશું, જેથી એની સ્મેલ ખૂબ જ સરસ આવશે। ને હવે કુકરમાં આપણે પાણી તૈયાર રાખ્યું હતું તો તે કુકરમાં આપણે અંદર મૂકીને આવી રીતે ઢાંકી કરી અને વિસલ મૂકવાની નથી। પ્યાલો આવી રીતે ઢાંકીને 25 મિનિટ માટે ગેસ થવા દઈશું મીડિયમ ગેસ પર। હવે ગેસ ચાલુ કરી પુલાવ ચડે એટલામાં આપણે તાવડીમાં જીરું સહેજ શેકી દઈશું। જીરું, આ ચક્રફૂલ, તજ, લવિંગ અને મરી સહેજ અમથા ગરમ થવા દઈશું ને આ મોટા એલચા સહેજ આપણે ગરમ થવા દઈશું અને તેમાં 1 તમાલપત્ર ઉમેરી દઈશું। મીડિયમ ગેસ પર અને તૈયારીમાં તેલ ઉમેરીશું। વઘારમાં 2 મોટા ચમચા તેલ અને 2 મોટી ચમચી ઘી અંદર એડ કરી દઈશું। આ અંદર કાચું આવી રીતે તેલ નાખ્યા વગર સાતળવાથી એનો જાણે હંડીમાં બનાવી હશે ને એવી સ્મેલ આવશે। પહેલા જીરું, મરી, તજ, લવિંગ, એલચી એ બધું સહેજ તમાલપત્ર સહેજ ગરમ થાય પછી જ અંદર તેલ, ઘી મિક્સ, જીરું, તજ, લવિંગ વઘારમાં બધું કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આપણે અંદર ડુંગળી, કેપ્સિકમ એડ કરીને હલાવી દઈશું। ત્યારબાદ હલાવ્યા બાદ અંદર હિંગ પણ એડ
કરી દઈશું અને હવે એને ચડવા દઈશું. મીઠો લીમડો પણ આપણે એડ એમાં કરી દઈશું, બરાબર સાંતળી દઈશું. હવે તેમાં દ્રાક્ષ પણ એડ કરી દઈશું અને એકદમ સ્લો ગેસ પર ડુંગળીના જેટલી જ કેપ્સિકમના વઘાર જેટલી જ સહેજ જ હળદર અંદર ઉમેરીશું એટલે એમાં પણ કલર પકડાઈ જાય. ડુંગળી જો બરોબર સતળાઈ ગઈ છે. હવે તેમાં એક મોટી ચમચી ભરીને ગરમ મસાલો અને થોડા લીલા મરચાં અંદર તીખાસ માટે ઉમેરી દઈશું અને સહેજ ખાંડેલી તજ અંદર ઉમેરીશું. તેથી એની સ્મેલ અને સરસ આવશે, ટેસ્ટ બંને. બંધ કરી દે. 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી કુકર ખોલી દઈશું. હવે આ પુલાવ આપણે બહાર કાઢી અને થાળીમાં ઠંડો કરવા આપણે મૂકી દઈશું. હવે તેને પંખા નીચે 10 મિનિટ ઠંડો થવા દઈશું, જેથી આપણા ચોખા ચડી ગયેલા છે તે કડક થઈ જાય. તેની અંદર આ પુલાવ આપણે અંદર એડ કરી દઈશું અને સરસ રીતે હલાવી દઈશું. આપણે અંદર પણ હલાવી દઈશું અને તીખાસ પ્રમાણે મરચાં આપણે અંદર એડ કરીશું. જુઓ, તૈયાર થઈ ગયો આ આપણો વેજીટેબલ પુલાવ. ગેસ બંધ કરી હવે સર્વિંગ પ્લેટમાં લઈશું. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢીશું. જો લાગે છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પુલાવ. ગરમ ગરમ આ તૈયાર છે વેજ પુલાવ અને તેની ઉપર હવે આપણે આ ધાણા ભભરાવી દઈશું. જો તમને આ શ્રેયા કા તડકામાં વેજ પુલાવ ગમે હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.